તો રામ રામ ને સીતારાम ડાયરે ને માતાજી હોના હારાવાના કરવા કુસડો આપણે લાવ્યા હતા નાવા માટે નહોતા લાવ્યા પણ સરસ મજાનું ભાઈ અહીંયા કુંડી ભરવાની હતી અને આપણે જેટલા કુંડા મૂકેલા છે ને એ બધા કુંડા આપણે સાફ કરવાના છે. તો પહેલા તો આપણે પીપર નીચે સરસ મજાની ઉપર ટ્રે છે અને આ કુંડું છે. તો હવે એને આપણે કુસડાથી ઘઈને સાફ કરી દઈશું. એનું કારણ તમને કહું મિત્રો, સાફ કેમ કરવું પડે ખબર? એમાં કેટલી બધી લીલ વળી ગઈ છે, કેટલું બધું સણ ને એવું પડ્યું છે. તો એને આપણે ઘણી અને વ્યવસ્થિત સાફ કરવાનું છે. આ નોઝર છે એટલે આપણે માતાજીની દયાથી વાંધો નહીં આવે. અને તમે જોઈ શકો છો કેટલું ગંદુ છે. પણ હવે એને સાફ કરવાનો તો પૂરો પ્રયત્ન આપણે કરવી છીએ. નથી કરતા એવું પણ નથી, પણ વધારે ભાઈ જો અહીંયા અમે છે ને સમય મળે ને ત્યારે અમે કામ કરવા આવી છીએ. તો અમે એકલા નથી આવતા, અમારી આખી ટીમ, સમગ્ર ટીમ સતત મહેનત કરે છે. પણ આજ મારો વારો હતો અને મારા ભાગમાં કુંડા સાફ કરવાનું આવ્યું અને ભરવાનું આવ્યું. તો આપણે ઘરેથી જ તે કૂસડો લઈને આવ્યા હતા મસ્ત મજાનો, અને મસ્ત મજાનું કુંડું સાફ કરી આપણે ભરી પણ દેવાનું છે. અને અહીંયા આપણે જે કાર્ય કરવી છે બરાબર, તમને બધાને ખબર છે. આપણે સણ નાખી, કુંડા ભરવી, ઝાડવાને પાણી પાવી, એવું બધું તમે બધા પણ કરી શકો છો. ન કરી શકો એવું નથી, પણ એના માટે આપણે સમય કોઈ આગળ હોય નહીં, સમય કાઢવો પડે, સમજ્યા તમે? એટલે આપણે સમય કાઢીને જો સરસ મજાનું કુંડું અત્યારે 1 નંબર આપણે ભરી દેવાનું છે. અને પછી તમને દેખાડવી. અને આ કુંડી પણ આપણે મસ્ત મજાની ભરી દીધી છે. ને એની પછી આપણે જો મીલાભાઈ સણનું બાસકું આખું છે ને, એ સણનું બાસકું આખું ભરેલું છે ચોખાનું, અને એ બધી જગ્યાએ આપણે નાખવાનું છે. ઘણા બધા પક્ષીઓ આમ વાટે છે કુંડામાં, સારું પાણી પીવું પડે એટલે એની તબિયત બગડે નહીં. અને આપણે કેમ ચોખ્ખું પાણી પીવું હોય બરોબર, તો આપણે તો દરરોજ ઘરે ગોળા આમ કરીને વિસળી નાખતા હોય છે. અને એમ આપણે પક્ષીઓના પણ કુંડા વિસળવી. જો કે અમે દરરોજ નથી વિસળતા, અમારે અહીંયા ઘણી વાર કુંડા ખાલી હોય, ઘણી વાર સમય ન હોય એટલે લીલ વળી ગઈ હોય, આડાવડું બધું પડ્યું હોય. પણ ભાઈ અમારે એમ થાય કે અહીંયા હાઈ ક્લાસ રાખવું છે, પણ અમે કામ ધંધે વહી જતા હોય ને એટલે બધું રમણ ભમણ થઈ જાય છે. બાકી અમે કેટલી વાર પ્લાસ્ટિક વીણ્યું છે, પ્લાસ્ટિક નાખવાની ના પાડી છે, છતાં અહીંયા થોડું ઘણું એવું રહે છે. અને ભાઈ જાહેર સ્થળ છે અને આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે બરોબર, એટલા માટે આપણે કરવી છે. ને હવે આમાં ભર્યા છે ચોખા, એ આપણે ચોખા ઉપર ટ્રેમાં નાખવાના છે. તો એના માટે આપણે સરસ મજાનું, હું તમને કહું, અહીંયા આપણે સ્પેશિયલ કુંડું એક છે, એના થકી આપણે ભરી દેવાના છે બરોબર ને. જો આમાં છે ને આપણે કુંડામાં ચોખા લઈને આપણે એ ટ્રેમાં નાખવાના છે અને વ્યવસ્થિત બધું કામ કરવાનું છે બરોબર. હવે આ કુંડું થોડુંક બગડી ગયેલું છે, એને હું સાફ કરી નાખું. અને સાફ કર્યા પછી ભાઈ આપણે આ કુંડા અમારે સુરત થી દાનમાં આવ્યા હતા, પાણીના કુંડા ભરવા પડે. પણ અત્યારે શું છે ભાઈ, આપણે ઓલા ઠીકરાના મોટા કુંડા લાવ્યા, તો આવા થોડા કુંડા આપણે આવા કામમાં પણ ઉપયોગ કરવા માટે આપણે રાખવી છીએ. તો હવે આપણે આમાંથી પાછા ચોખાનું આખું ભરી લેવું. અને પછી આપણે સણમાં જે આપણે સણ લઈને આપણે નાખવાની છે, મતલબમાં ઉપરની સાઈડ આપણે નાખવાનું છે, ત્યાં આપણે નાખી દેશું. અને આપણા કાકા આવી ગયા છે, કાકાને બતાવો વિડીયોમાં. અમારી સાથે હર હંમેશ હોય છે અને મદદ કરતા હોય છે. તો ભાઈ બધા સાથે મળીને અમે કાંઈક તો કરવી જ તે, સમજ્યા તમે? અને ફર્સ્ટ ક્લાસ ઘણું બધું કામ કરવાનું હોય છે ને ઘણી બધી સેવા કરવાની હોય છે. આપણા કાકા સીતારામ કાકા કેમ છો? મજામાં? આ છે ને થોડુંક મોટું છે, ભી પડે ને ત્યારે યાદ કરવાના, બાકી એને ફોન નહીં કરવાના. તો તમને અમારું જય બજરંગી ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી અમારી ગમતી હોય તો અમારા પેજને ફોલો કરો. બાકી ડાયરા ને રામ રામ ને સીતારામ.